નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પૂણા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સુરતના પૂણા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટની ઘટના બની હોવાની વાતથી ચકચાર મચી જવા પામી છે. લેસની દુકાનમાં કામ કરતો યુવક બેંકમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડી દુકાન પરત ફરી રહ્યો હતો. દરમિયાન બે અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે શરૂઆતથી ફરિયાદી જ શંકાના ઘેરામાં હતો અને ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. દેવું થઈ જતા લૂંટનું નાટક રચ્યું હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી. પૂણા પોલીસ લૂંટની ફરિયાદ નોંધી રહી ત્યાં ગુનો ઉકેલાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ધ્રુવીન વાસાણી નામનો યુવક પૂણા ગામ વિસ્તારમાં આવેલી લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. ધ્રુવીન દ્વારા પોલીસને જણાવ્યા પ્રમાણે આજે ધ્રુવીન પૂણા ગામ વિસ્તારમાં જ આવેલી કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડીને પરત દુકાન પર જઈ રહ્યો હતો. દરમિયાન બેંકની બહાર જ રેકી કરીને બેસેલા બે અજાણ્યાઓ તેનો પીછો કર્યો હતો. થોડે આગળ ગયા બાદ બંને અજાણ્યા ઈસમોએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો અને આ લૂંટ ચલાવી હતી, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.